વડોદરા શહેરની નંદેસરી વસાહતમાં હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલું ટેન્કર અચાનક લીકેજ થયું. ટેન્કર લીકેજ થતાં ટેન્કરની અંદર ભરેલ 100% જ્વલનશીલ એસિડ રસ્તા ઉપર ઢોળાતું નજરે પડતા ગ્રામજનોના જીવ તાળવે ચોંટ્યા હતા. ટેન્કર લીકેજ થતાની સાથે જ ટેન્કર ચાલક ટેન્કર છોડી જરૂરી દસ્તાવેજો સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ નંદેસરી ફાયર બ્રિગેડ તેમજ પોલીસને કરાતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. માટી નાખી એસિડને ઠંડો કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ટેન્કરમાં ભરેલું એસિડ એટલું જ્વલનશીલ હતું કે રસ્તા ઉપર ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા. આ સાથે જ રાહદારીઓને પણ શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. હાલ નંદેસરી પોલીસે ફરાર ટેન્કર ચાલકની શોધખોળ આરંભી છે.